મિત્રો, આજકાલ આપણે સ્કૂલમાં પુસ્તકો અને કમ્પ્યુટરથી ભણીએ છીએ, પણ જૂના સમયમાં ગુરુકુલમાં શિક્ષણ કેવી રીતે મળતું હશે? ચાલો એ જાણવા માટે જઈએ. અરે બાપ રે, હું તો સીધો જંગલમાં આવી ગયો. વાહ, કેટલું સુંદર તપોવન! પક્ષીઓનો કલરવ, ખળખળતું પાણી. મારે હવે ગુરુકુલ શોધવું પડશે. આ જુઓ, રંગબેરંગી ફૂલંટિયા. હરણ અને મોર તો મારી બાજુમાંથી પસાર થાય છે. લોકો મને આશ્ચર્ય જોઈ રહ્યા છે. ક્યાંક નજીક જ ગુરુકુલ હશે. પ્રણામ આચાર્યવર્ય, મહેરબાની કરીને જણાવશો કે આપ કયા ઋષિ છો? मैं विश्वामित्री हूं, लेकिन वत्स तुम कौन हो? तुम्हारा वेश और व्यवहार इस युग से भिन्न प्रतीत होता है. આચાર્યવર્ય, હું ભવિષ્યમાંથી આવ્યો છું. મારે જાણવું છે કે ગુરુકુલમાં બાળકો કેવી રીતે શિક્ષણ મેળવે છે. वत्स, यहाँ बालकों को वेद सिखाया जाता है, गणित सिखाया जाता है, खगोल सिखाया जाता है, आयुर्वेद सिखाया जाता है और धनुर्विद्या सिखाई जाती है. हम शिक्षा के साथ संयम, सेवा और चरित्र निर्माण पर बल देते हैं. આચાર્યવર્ય, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ગુરુકુલમાં જ્ઞાન સાથે સંસ્કાર અને જીવન જીવવાની કળા શીખવાતી હતી. પણ દરેક ક્ષેત્રમાં સમય સાથે પરિવર્તન જરૂરી છે, બરાબર ને? ચાલો ત્યારે, આવજો.